સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના તીરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। વેપારી મથક ડીસાની કોર્ટમાં આજે સવારે મુદ્દતે આવેલ જૂના ડીસા ગામના એક આધેડ ઉપર રસાણા ગામના એક શખ્સે હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। જોકે આ મામલે પોલીસે હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। ડીસા પંથકમાં ચકચાર મચાવનાર આ જીવલેણ હુમલાની વિગતો જોઈએ તો જૂના ડીસા ગામના આધેડ દલપતભાઈ નાઈક આજે સવારે ડીસા કોર્ટમાં મુદ્દતે આવ્યા હતા। જોકે આ આધેડ કોર્ટ સંકુલ આગળ ઉભા હતા તે સમયે રસાણા ગામનો પુરુષોત્તમ રાઠોડ એકાએક હથોડી લઈ આધેડ તરફ ધસી આવ્યો હતો। જ્યાં આધેડ દલપતભાઈ નાઈક કંઈ સમજે તે પહેલા જ પુરુષોત્તમ રાઠોડે તેમના માથાના ભાગે હથોડી વડે હિંસક હુમલો કર્યો હતો, જેમાં દલપતભાઈ નાઈને ગંભીર ઇજાઓ થવાના કારણે લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર પટકાઈ જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા। અમે કોરડ આગળ અમારો ધંધો છે બરાબર, અમે કોરડ પાસે ઉભા હતા અને ત્યાં ભૈયા હથોડા ત્રણ માર્યા છે અને માથું ફોડી નાખ્યું, બાકી શરીર ઉપર કઈ જગ્યા ઉપર લગાડ્યું નથી બરાબર। અને સફારી એમને પહેરવા છે અને માથામાં ટાલ છે અને ધોળા વાળ જેવું છે બરાબર। એ ગયા છે પોલીસ લાઈનની જે કોટરો કહે ને આપણે એ કોટરના સદર કઈ સ્કૂલ કહેવાય એ સ્કૂલ પાસેથી ગેટ એ ગેટ વાળામાં બે પતિ પત્ની બે જણા વળ્યા છે આદર્શ હાઈસ્કૂલ બાજુ। હે ઉંમર લાયક લાગે છે, સહેજ ઉંમર લાયક લાગે છે અને બહેરું થોડું જવાન જેવું લાગે છે, બાકી બંને એક જેવા છે માણસો। બહેરાને બે ને તકરાર આગળ એ પોતાને પાછું કોર્ટની અંદર તકરાર થઈ છે એ હું જોઈને પાછો વળે તો પોલીસને લઈને 22 નંબર ઉપર 6 નંબર રોકડા ઉપર લગાડ્યો, 22 નંબર લાગ્યો નથી મારે। આજે મારા મોબાઈલની અંદર 22 નંબર લગાડેલો છે। જોકે 108ની મદદથી ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। આમ આજે ડીસા કોર્ટ સંકુલ આગળ જ થયેલ જીવલેણ હુમલામાં જૂના ડીસા ગામના એક આધેડનું મોત નીપજતા આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, જ્યારે આ મામલે પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી આ બનાવની તપાસ હાથ ધરી હતી। વડગામ તાલુકાના મોમનવાસ ગામની પ્રાથમિક શાળાને આજે છઠ્ઠા દિવસે પણ ગ્રામજનોએ તાળાબંધી કરતા શિક્ષકોના ગજગ્રાહના કારણે શાળાના બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે, ત્યારે તંત્રે આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર જણાય છે। મોમનવાસ પ્રાથમિક શાળામાં મોતીપુરા શાળાની શિક્ષિકાના અસભ્ય વર્તનનો મામલો ગરમાયો છે। જોકે શિક્ષકો વચ્ચેનો ગજગ્રાહ કલેક્ટર કચેરીથી માંડી પોલીસ મથક સુધી પહોંચ્યો છે, જ્યારે શિક્ષકોના કજિયાથી ત્રસ્ત ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દેતા મામલો ગરમાયો હતો। જોકે છેલ્લા 6 દિવસથી શાળામાં તાળાબંધીના કારણે શિક્ષણ કાર્ય ઠપ બની જવા પામ્યું છે, તેમ છતાં જિલ્લા વહીવટીતંત્રે આ બાબતે કોઈ ગંભીરતા ન દાખવતા આજે છઠ્ઠા દિવસે પણ શાળાને તાળાબંધી રહી હતી। આમ શિક્ષકો વચ્ચેના ગજગ્રાહના કારણે શાળામાં બાળકોનું ભાવિ અંધકારમાં ધકેલાતું હોય, બાળકોના ઉચ્ચ ભાવિ ઘડતર માટે જિલ્લા તંત્રે આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવાની જરૂર છે। પાલનપુરના વિદ્યામંદિર સંકુલ ખાતે આજે વિવિધલક્ષી વિદ્યામંદિર અને કે.મા. ચોકસી ઉચ્ચતર માધ્યમિક શાળાનો રમતોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યામંદિર સંકુલના એડી લોહાણી પરિસર ખાતે આજે વિદ્યાશિવમ આયોજિત રમતોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી રમતોમાં ભાગ લઈ રમતો પ્રત્યેની ખેલદિલી વ્યક્ત કરી હતી। આજે અમારી શાળામાં શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં હાઉસવાઇફ આયોજન કરવામાં આવ્યું, જેમાં બધાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખૂબ જ સારું પ્રદર્શન કરી અને ખેલદિલી બધા રમ્યા હતા। એ બધા શાળા આયોજકો અને શાળાના શિક્ષકશ્રીઓનો માનું છું કે અમને આટલો સારો મોકો મળ્યો। જોકે વિદ્યાશિવમ આયોજિત આ રમતોત્સવમાં સારો દેખાવ કરનાર બાળ રમતવીરોને વિદ્યા મંદિર પરિવાર તથા વાલી મંડળ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો રમતોત્સવ પ્રતિવર્ષ યોજાય છે અને શાળાની કુલ સંખ્યાના લગભગ 70 થી 80% બાળકો વિવિધ રમતોમાં ભાગ લે છે। ખાસ કરીને દોડ, ફેંક, કૂદ, વોલીબોલ, ફૂટબોલ આ બધી રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે અને વિજેતા વિદ્યાર્થીઓને અમારું જે વાલી મંડળ છે, જેને અમે વિદ્યા શિવમ કહીએ છીએ, વિદ્યા શિવમ દ્વારા એમના ઇનામોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। એટલે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ અમારા વ્યાયામ શિક્ષક શ્રી પીવી પરમાર અને શ્રી એબી ચૌધરીના માર્ગદર્શન નીચે અને અમારી જે સ્પોર્ટ્સ એકેડેમી છે એના માર્ગદર્શન નીચે વિવિધ રમતોમાં જે કૌવત એમણે પ્રાપ્ત કર્યું છે એનું પ્રદર્શન આજના દિવસે અમે
વિદ્યાર્થીઓ દ્વારા કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ. આમ વિદ્યા મંદિરના આંગણે આજે યોજાયેલ રમતોત્સવમાં 12 રમતવીરોએ રમતો પ્રત્યે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કર્યો હતો. તાલુકા મથક દાંતીવાડામાં અર્બન ગટર યોજના અંતર્ગત દબાણો હટાવવાની કામગીરીમાં સરપંચ પતિ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાના મામલે ગ્રામજનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કરતા દાંતીવાડા પંચાયતમાં ભારે હલચલ મચી જવા પામી છે. દાંતીવાડા ગામે સરપંચ પતિ દ્વારા માથાભારે દબાણદારોને છાવરવામાં આવતા હોવાની ગ્રામજનોમાં બૂમરાડ ઉઠવા પામી છે. ગતરોજ દાંતીવાડા ગામની મુશ્કેલીઓના મામલે પંચાયતના ઉપસરપંચ સહિત ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ ગટર યોજનામાં દબાણદારો પાસેથી સરપંચ પતિ દ્વારા નાણાં પડાવવામાં આવતા હોવાની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. દાંતીવાડા ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું. સરપંચ પતિ છે સુરેશભાઈ મોદીના ઘરથી. એ અમારું ડેપ્યુટી સરપંચ અને અમારા સભ્ય કોઈ કામ મિટિંગમાં લીધા વગર બિનકાયદેસર કામ કરે છે અને કોઈ પૂછતાછ કરતો નથી. 3 કરોડની ગટર લાઈન દાંતીવાડા પંચાયતમાં આવેલી છે, તો કોઈ પૂછપરછ કમિટીને કરી નથી અને એને બિનકાયદેસર કામ ચલાવે છે. જે જગ્યા દબાણ હતું એ કાયદેસર નથી કર્યું અને હતું તો પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. તે ટુકડાના ગાભાના ડૂસા મારી અને જે પાણી ગંદુ ભૂલથી અને એની શોચ કરે છે. એ શોચથી આખા ગામની અંદર પાણી અને રોગચાળા ફાટી નીકળશે અને એ કારણે બધા આપણા દરબારીવાસની અંદર 1 મહિનાથી પાણી જતું નથી. સરપંચે કોઈ કામમાં યુઝમાં લીધું નથી અને સરપંચને આ લોકો ગામના સબજનો કહેવા ગયા, રબારી, મુસ્લિમ, બારોટ, પટેલ, તો સરપંચે શું કીધું કે તમારે જે કાયદાસર થતું કરી નાખો. એટલે ડેપ્યુટી સરપંચને અમને જાણ કરી, તેમ કલેક્ટર ઓફિસે આવ્યો. આજે પત્ર આપવામાં આવ્યો છે. જો કે ગામની મુશ્કેલીઓના ઉકેલ માટે કલેક્ટર કચેરીના પગથિયા ચડનાર ગ્રામજનોએ કેમેરા સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરપંચ પતિ દ્વારા ગટરકામમાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે, તેમજ ગટર લાઈન ખોદકામ તૂટી ગયેલ પીવાના પાણીની પાઇપલાઇન રિપેર કરવામાં ન આવતા ગામમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ગટર લાઈનનું કામ ચાલુ છે અને પીવાના જે પાઇપલાઇન કરેલી છે એ તૂટી ગયેલ છે. તે એમાં ઓધા નવી નાખવાની હોય તે જગ્યાએ ઓધા કરેલ છે રબરના ડૂચાના. એમાંથી ગંદુ પાણી જે આવે છે ત્યાં એ ગંદુ પાણી આવે છે. ઘણી જગ્યાએ તો આવતું જ નથી પાણી અને જે જગ્યાએ આવે તે ગંદુ પાણી આવે છે. રોગચાળો થવાની સંભાવના છે. દબાણો વિશે શું છે ત્યાં નથી કરાયું અને જે જગ્યાએ નથી એ ત્યાં ઓટલાઓ તોડાયા છે. કોને તોડાયા? સરપંચ શ્રી. તેમજ આ મુશ્કેલીઓ મામલે કોઈ પંચાયતમાં રજૂઆત કરવા જાય તો સરપંચ પતિ દ્વારા તેમને ધાક ધમકી આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આમ દાંતીવાડામાં સરકારી યોજનામાં સરપંચ પતિ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિનો મામલો કલેક્ટર કચેરીએ પહોંચતા પંચાયત તંત્રમાં ભારે હલચલ મચી જવા પામી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ મામલે તંત્ર ગ્રામજનોની રજૂઆતને ન્યાય અપાવી શકશે ખરા? બનાસકાંઠામાં છેલ્લા 1 સપ્તાહથી બદલાયેલા મિશ્ર વાતાવરણના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના કારણે દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે, જેમાં વેપારી મથક ડીસામાં 12 દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નોર્મલી ડીસા શહેરનું જે વાતાવરણ છે એ પ્રકારે ઉત્તરાયણ પછી ખૂબ જ ગરમી પડવા માંડતી હોય છે અને આજે લગભગ ઉત્તરાયણને 1.5 મહિનો વીતી ગયો છતાં પણ વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ છે. રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે દેખવા મળે છે. હવે મહત્વની વસ્તુ એવું છે કે અત્યારે જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ખાસ કરીને જેનાથી ચેપ થતા હોય એવા વાયરસ અને બેક્ટેરિયાનો ગ્રોથ ખૂબ જ ફાસ્ટ થતો હોય છે. એની વાતાવરણની અંદર સંખ્યા ખૂબ જ હોય છે. કોઈ પણ એક વ્યક્તિને વાયરસની બીમારી લાગે તો એ જંતુ વાતાવરણની અંદર ખૂબ લાંબો સમય સુધી રહેતા હોવાથી આ ચેપ એકથી બીજાથી ખૂબ વારંવાર ફેલાય છે. ગયા વર્ષની સ્વાઇન ફ્લૂની પેટર્ન કરતા આ વર્ષે સ્વાઇન ફ્લૂ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો છે. તો અત્યારે ખાસ ખાંસી શરદી, જેને શ્વાસની તકલીફ હોય, દમની તકલીફ હોય, ફેફસાની તકલીફ હોય અને વારંવાર આ પ્રકારના શ્વાસના હુમલા થતા હોય છે, ખાંસી શરદી થતી હોય છે. ટીબીની બીમારીવાળા અને મોટી ઉંમરના વ્યક્તિ, નાની ઉંમરના બાળકોને પણ વાયરલનું ઇન્ફેક્શન, ખાસ કરીને ફેફસાને લગતી બીમારી અત્યારના તબક્કે ખૂબ જ જોવા મળે છે. શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાના પ્રારંભે હાલ જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી જ્યારે દિવસે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે લોકો તાવ, શરદી, વાયરલ ફીવર જેવી બીમારીઓના ભોગ બની રહ્યા છે. જો કે ડીસામાં મિશ્ર ઋતુના કારણે બાળકો બીમારીમાં સપડાઈ રહ્યા છે, જેના કારણે શહેરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ
12 દર્દીઓથી ઉભરાઈ રહી છે. સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે સામાજિક રિવાજ હોવા છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હોય અથવા બીમાર હોય અને આપણે ઘરે ખબર પૂછવા જઈએ તો નાના બાળકોને અને મોટી ઉંમરના વ્યક્તિઓને આવી મુલાકાતથી ટાળવું જોઈએ. પૂરતા 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યા પર વધુ સમય જો જરૂરત ન હોય તો ભેગા થવું જોઈએ નહીં. અને ખાસ પર્સનલ હાઇજીનિક વાત કરીએ તો કોઈ આવી બીમારીવાળા વ્યક્તિને મળ્યા હોય તો હાથ મોઢું બરાબર સાફ કરવા જોઈએ. તેમ છતાંય જો 24 કલાક પછી પણ તમને કોઈ પણ પ્રકારે તાવ ચાલુ રહેતો હોય તો મેડિકલ એટલીસ્ટ સારવાર માટે તમારે મુલાકાત લેવી જોઈએ. જો કે ગ્લોબલ વોર્મિંગની આડઅસરના કારણે ઋતુમાં ફેરફારના પગલે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. જો કે આ મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ પણ માજા મૂકી રહ્યા છે, ત્યારે રોગચાળાથી બચવા લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. પાલનપુરના ડીસા હાઈવે ઉપર આવેલ સંત શ્રી રાજારામ ગુરુકુળ ખાતે આજે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર પ્રેરિત શિક્ષક તથા વાલી સંમેલન યોજાયું હતું, જેમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે પ્રત્યેક બાળક દેશ માટે મહત્વનું છે એ વિષય ઉપર યોજાયેલ આ શિક્ષક વાલી સંમેલનમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ હર્ષદભાઈ શાહે ઉપસ્થિત રહી બાળકોના વિકાસ માટે વાલીઓ તથા શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ શિક્ષક અને વાલી નિકટ આવે અને એમના બાળકોના જે પ્રોબ્લેમો સોલ્વ કરવા માટે વાલી પણ અમને સહકાર આપે. જે અત્યારે વાલીઓને બહુ મોટી ચિંતા છે બાળકોને, તો એ બાળકોની ચિંતા અમે ઉપાડી લીધેલી છે કે ભાઈ આવતીકાલે જે મા બાપને પ્રોબ્લેમો છે, ઘરડા ઘરની અંદર મા બાપોને મૂકવા માંડ્યા છે, મા બાપોને બહુ મોટું ટેન્શન કરવા માંડ્યા છે, બાળકો નાસી જાય છે, આપઘાત કરવા તરફ વળ્યા છે. તો અમારો એક ઉદ્દેશ છે કે અમે એવા સંસ્કારો આપીએ એ સંસ્કારો દ્વારા કમસે કમ એમના મા બાપને તો એ દુઃખી ન જ કરે અને ભારતનું આવતીકાલનું જે ભાવિ છે જે અમારા પાસે છે તો એ ભાવિને અમે સારું મૂકીએ સમાજ વચ્ચે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ એવું એક કામ ઉપાડ્યું છે કે જે -9 months to 18 years એટલે કે બાળ જન્મ પૂર્વે સગર્ભાવસ્થા શરૂ થાય ત્યારથી 18 વર્ષનો બાળક થાય ત્યાં સુધી એનો પૂર્ણપણે વિકાસ કરવો, સર્વાંગીણ વિકાસ કરવો, આ કાર્યક્રમ હાથ ધર્યો છે. અને એના માટે બાળક સાથેની સીધી અમારો સંપર્ક, બાળક સાથેનો સંપર્ક, વાલીનું પ્રશિક્ષણ અને બાળકના માતા પિતાને પણ સમજ આપવી પડે અને શિક્ષકોનું પ્રશિક્ષણ. એટલે ગુજરાતમાં આવા ઠેર ઠેર કેન્દ્રો શરૂ થાય જે પ્રીનેટલ એજ્યુકેશન, જે ગર્ભ વિજ્ઞાન જેને કહીએ છીએ, એ ગર્ભ વિજ્ઞાનનું શાસ્ત્ર સમજાવવા માટે અમે જે કેન્દ્ર બનાવ્યા છે એનું નામ છે તપોવન સંશોધન કેન્દ્ર. ત્યાં ગર્ભ વિજ્ઞાનને લગતા સંશોધનો હાથ ધરાશે અને પ્રાચીન અને અર્વાચીન એ બધા પ્રકારના જે તારણો છે એનો ઉપયોગ કરીને, એનો સમન્વય કરીને અમે માતાઓને માર્ગદર્શન આપીશું. આ એક કામ છે. અને બીજું જે વિદ્યાનિકેતનનું જે પ્રોજેક્ટ છે એ વિદ્યાનિકેતનનો પ્રોજેક્ટ એટલે એવો પ્રોજેક્ટ કે જે ગુજરાતના વિવિધ સ્થાનો ઉપર ચાલતી શાળાઓ જેમને અમારા પ્રયોગોમાં રસ હોય, અમે કહીએ એવા સંશોધનોમાં જોડાવાની ઈચ્છા હોય તો એવા પ્રયોગશીલ અને સારા સમાજલક્ષી અભિગમવાળા એવા જે વિદ્યાલયો હોય એને અમે અમારી સાથે જોડીએ છીએ, એફિલિએટ કરીએ છીએ અને એમને અનૌપચારિક શિક્ષણ દ્વારા, ઇનફોર્મલ એજ્યુકેશન દ્વારા અમે એમને અપગ્રેડ કરીએ છીએ. એટલે વિદ્યાર્થીઓનું સ્તર પણ ઊંચું આવે, શિક્ષકોનું ઊંચું આવે અને વાલીઓને પણ ઘણી સમજણ મળે એવા પ્રકારનો આ કાર્યક્રમ છે. પાલનપુરના સંત શ્રી રાજારામ ગુરુકુળ ખાતે પ્રત્યેક બાળક દેશ માટે મહત્વનું છે ધ્યેય સૂત્રને સાર્થક કરવા યોજાયેલ શિક્ષક વાલી સંમેલનમાં વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેપારી મથક ડીસામાં બટાકાના સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોને ખેતલક્ષી તાલીમ આપવાના હેતુસર 2 દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને વિવિધ પાકો વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ડીસાના બટાકા સંશોધન કેન્દ્ર ખાતે આગામી 1 અને 2 માર્ચના રોજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત શિબિર યોજાશે, જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી તાલીમ આપવામાં આવશે તેમજ વિવિધ પાક ઓછી મહેનતે કેવી રીતે વધુ ઉપજ મેળવવી, કયા બિયારણ વાપરવા અને પાકમાં કઈ પદ્ધતિ અપનાવવી તેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આમ ખેડૂતો માટે ખેતીના પાકમાં લાભદાયી નીવડી શકે તેવી આ 2 દિવસીય ખેડૂત તાલીમ શિબિરમાં ખેડૂતોને લાભ લેવા ડીસા બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
દિયોદર તાલુકાના વડિયા, સુથાર, નેસડી જેવા ગામોમાં વસતા વિચરતી જાતિના ભરથરી પરિવારોને ભારતીય નાગરિક તરીકેના ઓળખપત્ર સમાન ચૂંટણી કાર્ડથી વંચિત રાખવામાં આવતા હોવાની બૂમરાટ ઉઠવા પામી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા વિચરતી જાતિના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, પરંતુ સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી આધાર પુરાવા સમાન ચૂંટણી કાર્ડ જ ભરથરી પરિવારોને આપવામાં ન આવતા આજે દિયોદર તાલુકાના અનેક ગરીબ પરિવારો ચૂંટણી કાર્ડથી વંચિત છે. જોકે ઉપર આબ અને નીચે ધરતીના સહારે જીવતા દિયોદર તાલુકાના વડિયા અને સુથાર નેસડી ગામના ભરથરી પરિવારોને ચૂંટણી કાર્ડ આપવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાની બૂમરાટ ઉઠી છે. ચૂંટણી કાર્ડથી વંચિત પરિવારોએ એક નાગરિક તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા અનેકવાર ચૂંટણી કાર્ડ મેળવવા રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા આ પરિવારોની રજૂઆત સાંભળવામાં આવતી જ નથી. ત્યારે સરકારશ્રીની લોક કલ્યાણ યોજનાઓને સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચૂંટણી કાર્ડથી વંચિત પરિવારોને તાકીદે ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. આમ આઝાદીના 6 દાયકા બાદ પણ વિકાસની ગુલબાંગો વચ્ચે ચૂંટણી કાર્ડના અભાવે દિયોદર તાલુકાના ભરથરી પરિવારો સરકારી યોજનાઓનો લાભ મેળવવા દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે. ત્યારે તંત્ર આ પરિવારોની મદદે ચડશે ખરા તેવા પ્રશ્નો ચર્ચાવા લાગ્યા છે. વેપારી મથક ડીસામાં ઇન્ડિયન ગેસ એજન્સીના ગ્રાહકોને નિયમિત ગેસ સિલિન્ડર મળતા ન હોય તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. જોકે આજે ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડર મેળવવા ગેસ ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા તેમને ગેસ એજન્સી સામે બળાપો ઠાલવ્યો હતો. ડીસાની ઇન્ડિયન ગેસ એજન્સીમાં ગ્રાહકોને નિયમિત ગેસ સિલિન્ડર ન મળતા હોય ગેસ ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જોકે આ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રાંધણ ગેસને લઈ ગેસ ગ્રાહકોને ભારે હાડમારીઓ ભોગવવી પડે છે. જોકે આજે ડીસા ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડર સ્ટોકમાં ન હોય ગેસ ગ્રાહકોને ધક્કો પડ્યો હોય ગેસ એજન્સી સામે રોષ વ્યક્ત કર્યો હતો, તેમજ ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા ઓનલાઈન નોંધણી કરવાની માંગ કરી હતી. અહીંયા અમે માલગઢ ગામમાં રહીએ છીએ. અમારો અહીંયા કનેક્શન છે ઇન્ડિયન ગેસમાં. તો ઇન્ડિયન ગેસના અંદર શું છે, આને જે મોબાઈલ ઉપર કે નોંધણી કરાવો, મોબાઈલ તો આનો બંધ જ હોય છે જ્યારે દેખો ત્યારે, બરાબર છે. અને લેન્ડલાઇન નંબર છે તો લેન્ડલાઇન નંબર ઉપર 15 દિવસ કાયમ 2 કલાક બગાડીએ તો ફોન લાગતો જ નથી હોતો, ચાલુ હોય કે બીજી છે. પછી નોંધણી કરાવો એટલે એક મહિને નોંધણી થાય, 1 મહિના ઉપર 2-5 દિવસે, પછી 10 દિવસે કે બાટલો મળશે, એમ કરો 1.5 મહિના અહીંયા આવીએ, કાયમ ધક્કા ખાઈએ. કાયમના અમારા ગામડાથી 60-70 રૂપિયા રિક્ષાનું ભાડું આપવું પડે. અને અહીંયા બાટલા લેવા આવીએ ત્યારે શું કહે છે, તમારે હવે નોંધણી થઈ જાય 10 દિવસે મળશે, જાઓ. એટલે કાયમ ધક્કા ખાવાના. અમારે ઘરે આજે છેલ્લા 5 દિવસથી ગેસ ક્લાસ થઈ ગયો છે 2 બાટલા છતાં, તો કોઈ વાત તો અફરતા નથી. બીજા બાટલા બધા જાય ગયો અમારા બધા 20-22 દિવસે ભરવાનો કાયદો છે. શું કહે છે, 1 મહિના તમારે નોંધણી કરવાની, 1 મહિના પહેલા નોંધણી થાય કે, બરોબર છે. તો અમે કેટલી રજૂઆત કરી. હું આજે વારના પુરવઠા ખાતામાં અરજી આપીને આવ્યો, બરોબર છે. અને કાલે પેલો સીએમ સાહેબનો દર બુધવારે પ્રોગ્રામ આવે છે ને, ચોથા બુધવારે, કાલે હું એમાં બી અરજી આપવાનો છું. આ તો બધા કાયદા ઘોળીને બી ગયા છે. એમને એમ કે બધા કસ્ટમરો છો રખડતા કે સવારના કેટલી બધી લાઈન હતી, કેટલી જોવાને કરી, તો કોઈ વાત તો અભરતા નથી. તમારે જે જવું હોય જતા રહો, જાઓ. બધા કાયદા તમારા ભાઈ છે, કોઈ અમે ડરતા નથી. હાલના તબક્કે આપને ખ્યાલ હશે કે રાજકોટમાં જે સ્ટ્રાઇક થઈ રહી છે, જે સાણંદ રાજકોટમાં પ્લાન્ટ બંધ છે, એના કારણે જે અમારા ત્યાંથી સપ્લાય ત્યાં મોકલવામાં આવે છે ને બુકિંગ વધી ગયું છે. એના કારણે જે અમારા ત્યાં જે સપ્લાય આવે છે એમાં વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવે છે. બુકિંગ જે વહેલું હોય એ પ્રમાણે અમારે અહીંયા બુકિંગ પ્રમાણે બાટલા આપવામાં આવે છે. ને અમુક એવા તત્વો છે કે જેને બુકિંગ કર્યા સિવાય જ લેવામાં રસ છે કે બુકિંગ નથી કરાવું ને અમે તાત્કાલિક મળી જ જવું જોઈએ, એવા લોકોને અહીંથી પાછા જવું પડે છે. લોકોની માંગ છે ઓનલાઈન સુવિધા એચપીની જેમ, તો એ ઇન્ડિયનમાં હજી એ પ્રોસેસ કેટલો પહોંચે? એ ટૂંક સમયમાં આવી જશે ઓનલાઈન સુવિધા. જોકે આ મામલે ગેસ એજન્સીના સંચાલક જયાબેન શ્રીમાળીએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે આવેલ કંપનીના ગેસ ગોડાઉનમાં હડતાળ હોય, આગળથી જ ગેસ સિલિન્ડર આવતા ન હોય ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડે છે. જે હડતાળ પૂર્ણ થયા બાદ જ આ મુશ્કેલીનો અંત આવશે, તેમજ ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં તકલીફ ન પડે તે માટે ગેસ નોંધણી ઓનલાઈન કરવાની કાર્યવાહી ચાલે છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા કોર્ટ સંકુલમાં મુદ્દતે આવેલ જૂના ડીસા ગામના આધેડની ઘાતકી હત્યા. રસાણાના શખ્સે માથામાં હથોડીના ઘા કરી આધેડને ઉતાર્યા મોતને ઘાટ. દાંતીવાડા ગામે ગટરના કામમાં ચાલતી ગેરરીતિ મામલે પાઠવાયું આવેદનપત્ર. સરપંચ પતિ દબાણદારોને છાવરતા હોવાના ગામડીઓએ કર્યા આક્ષેપ. બનાસકાંઠામાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ મૂકી માછા. લોકો તાવ, શરદી, ખાંસી અને વાયરલ ફીવરની બીમારીમાં સપડાયા.
ડીસામાં ઇન્ડિયન ગેસ એજન્સીમાં રાંધણ ગેસના સિલિન્ડર ન મળતા ગ્રાહકો મુકાયા મુશ્કેલીમાં. ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા ઓનલાઈન નોંધણી શરૂ કરવા ઉઠી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.